ખબરદાર જો કોઈએ મને રોકવાની કોશિશ પણ કરી છે તો આ ભાઈ ભૂપતભાઈ ચાલો. એક મિનિટ, મારે એમની સાથે વાત કરવી. અમારી સાથે વાત કરવી છે? એમની સાથે. આમને પૂછો તો ખરા કે એ તમારી સાથે વાત કરશે કે નહીં. બોલો. મારે ફક્ત આમની સાથે વાત કરવી. અમે શું બગાડ્યું છે હર્ષવર્ધનભાઈ તમારું? એ ના ભૂલતા કે અમે આ ઘરના મોટા વહુ છીએ. તમારી પત્નીએ આ પરિવારની આબરૂને ધૂળમાં મેળવી નાખી છે. હા, આ તો અમે હતા કે પ્રતાપ કાકાને અમે સમજાવ્યા. હર્ષવર્ધનભાઈ, તમારે અમને થેન્ક્સ કહેવાનું હોય અને ઉપરથી તમે જ અમને. વેદિકા, વાતને વધારશો નહીં. તમે તો અમને જ કહો બસ. વેદિકા પ્લીઝ, તમે અંદર જાઓ, અમે આવીએ છીએ. બોલો. હું જાણું છું કે તમારા અને પ્રતાપ કાકાના સંબંધો સારા છે. આજે જે કંઈ પણ થયું એ નહોતું થવું જોઈતું. મને એમના માટે સહાનુભૂતિ છે. તમારે જે કંઈ પણ વાત કરવી હોય એ સીધે સીધી કરો. આમ પ્રસ્તાવના બાંધીને મુદ્દા પર ના આવશો. આજે જે કંઈ પણ થયું ને એમાં કેસરનો કોઈ વાંક નથી. એ તો એની ડ્યુટી બજાવી રહી છે. અમને ટ્રેનિંગમાં આ વાત શીખવાડવામાં આવે છે કે કાયદાથી વધારે મોટું બીજું કોઈ જ નથી. એટલે મારું ફક્ત એટલું જ કહેવું છે કે કેસર જ્યારે ઘરે આવે ત્યારે તમે એની. અમરવા છીએ અમે. અમારે કોની સાથે કેવી રીતે વાત કરવી એ તમે અમને ના કહેશો. જો બાપ, હું એ તમારા પત્ની જ નહીં, આ ઘરના વહુ પણ છે. અને તમે એમના વકીલ નથી કે નથી પ્રવક્તા. અમારે એમની સાથે શું વાત કરવી, કેવી રીતે વાત કરવી એ અમે જોઈ લઈશું. કેસર ભાભી, તમે શાંત થઈ જાઓ. આ જે કાંઈ પણ ઘટના ઘટી છે એ ઉપરથી હર્ષવર્ધન સર એકદમ નિર્દોષ છે. હા, અને એટલે જ તો મને દુઃખ થઈ રહ્યું છે કે એ એકદમ નિર્દોષ છે તે છતાંય. આ તમે મને જે કાંઈ પણ કહ્યું ને એ આપણે કોર્ટમાં સાબિત કરવું પડશે. હા કેદારભાઈ, અને એટલે તો હું તમારી પાસે આવી છું કે હું એવું તો શું કરું જેથી ફોજદારને નિર્દોષ સાબિત કરી શકું. આમાં આપણે બે વસ્તુ કરવી પડશે. એક, હર્ષવર્ધન સરના નામની અરજી મૂકવી પડશે જેમાં એવું લખ્યું હોય કે તમારા ફાધરે જાણી જોઈને સરના વિરુદ્ધ આ કાવતરું રચ્યું હતું. આ પણ તમે એ લખીને આપશો તો એમને સજા પણ થઈ શકે છે. પણ તમે ટેન્શન ના લો, આપણે એ સજા બને એટલી ઓછી કરાવવાનો પ્રયત્ન કરીશું. ઠીક છે. એક મિનિટ. આ કેદાર મારો ફોન કેમ નથી ઉપાડી રહ્યો? આમ તો તરત જ મારો ફોન ઉપાડી લે છે. કેસર ભાભી, મારા મનમાં એક પ્રશ્ન થાય છે. તમે સર માટે આટલી બધી મહેનત કરી રહ્યા છો તો શું સર ડિપાર્ટમેન્ટમાં પાછા આવવા માટે તૈયાર છે? એકચ્યુઅલી મેં આ વિશે હજુ એમની સાથે વાત નથી કરી.
બટ આઈ એમ શ્યોર કે ડિપાર્ટમેન્ટ ફરીથી જોઈન કરશે જ, કારણ કે એમને તો વર્દી એમના જીવ કરતાં પણ વધારે વાલી હતી. આઈ એમ શ્યોર કે આ સાંભળીને એકદમ ખુશ થઈ જશે. ઇનફેક્ટ હું પણ. ધેન ગો અહેડ. તમારે મારી કોઈ પણ મદદની જરૂર હોય તો સંકોચ વિના મને કહી શકો છો. ચોક્કસ. આ કેસમાં હું જરા પણ સંકોચ નહીં રાખું. હકથી તમારી મદદ માંગીશ. ઓફકોર્સ, એની ટાઈમ. થેન્ક યુ. સો ડોન્ટ બી ફોર્મલ. ચાલો હું રજા લઉં. એક મિનિટ. તમે અહીંયા આવવાના હતા એ વિશે મહેશ્વરી મેડમ સાથે તમારે કંઈ વાતચીત થઈ હતી? ના. એ મને વારંવાર ફોન કરી રહ્યા છે. તમને ખબર છે કે કેમ વારંવાર ફોન કરી રહ્યા છે? ના, મને નથી ખબર. ઠીક છે, તમે જઈ શકો છો. 1 સેકન્ડ. થેન્ક યુ. કેસર ભાભી. ઓકે, થેન્ક યુ નથી કહેતી, બસ. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. અભય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અરે ભૂપતભાઈ, આ ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ સાઇન કરીને ગયો? હા, હમણાં જ તો કરીને ગયો. તમે આવ્યા અને એ ગયો. આ જુઓ. ભૂપતભાઈ, આ કોઈ ગજેન્દ્રસિંહ નથી. તમે એને ઓળખતા નથી? મેડમ, એવું બને કે હું ગુનેગારને ના ઓળખું? તો પછી આ મેડમ, આપણા ઇન્ચાર્જે આપણને કીધું હોય કે આ માણસ ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ છે, તો પછી આપણા માટે તો એ જ ગજેન્દ્રસિંહ છે ને. પછી ભલે ને એ રાજેન્દ્રસિંહ હોય. બરોબર ને અભય સાહેબ? વોટ નોનસેન્સ! આ શું બકવાસ ચાલે છે? મેડમ, રેવા દો ને. નકામા લોહી ઉકાળા ના કરો. હા કેસર, એનાથી કોઈ જ ફાયદો નથી થવાનો. બધું જ સેટિંગ થઈ ગયું છે. સેટિંગ માય ફૂટ. હું આવું નહીં થવા દઉં. અરે કેસર, કેસર તમે શું કરી લેશો? હું મારી રીતે એક્શન લઈશ. મારા માટે કાયદાથી મહત્વનું બીજું કંઈ જ નથી. એટલે કાયદાનું પાલન તો થવું જ જોઈએ. પછી ભલે ગમે તેટલો મોટો ચમરબંધી કેમ ના હોય. પણ કેસર, અભય પ્લીઝ, જે રાઈટ છે એ રાઈટ છે, અને એના માટે હું ઓલવેઝ ફાઇટ કરીશ. રાઈટ કે સર? હવે આ નલિની ભાભીનો જ દાખલો લઈ લો. એમને કહ્યું કે આ રીતેશ ઘરે આવીને કંઈ કહેતો જ નથી, એકદમ ચૂપચાપ રહે છે. પણ રીતેશ, હવેથી એવું ના કરતો, હા? અને આ ખાલી રીતેશ માટે નથી, તમારા બંને માટે જ. સમજો? હા ભાઈ. અને એકચ્યુઅલી આ બંને માટે જ કેમ, આ વાત આપણા બધા ઉપર લાગુ પડે. આપણે બધાએ પોતાના ઘરમાં પત્ની, પોતાની દીકરી, બા, બાપુજી કે કોઈ પણ વડીલ હોય, એ બધાની સાથે પોતાના ઘરની વાત શેર કરવી જ જોઈએ. પણ ભાઈ, ઘણી વાતો એવી હોય છે ને કે આપણે ઘરવાળાને કઈને દુઃખી નથી કરવા માંગતા, એટલે જ આપણે એમને વાત નથી કરતા. બરાબર છે. આપણે કોઈ જાણીતી વ્યક્તિ કે પોતાની ઘરની વ્યક્તિને આ વાત ના કરી શકીએ, પણ કોઈ અજાણી વ્યક્તિને તો પોતાના મનની વાત શેર કરી શકીએ ને. પણ ભાઈ, અમને કંઈ સમજાયું નહીં. જો આ રીતેશ અને બાલુનો કેસ થયો ને, ત્યારથી મેં અને કેસરે આ કેસ પર વિચાર કર્યો કે જેટલા પણ પુરુષો હોય છે એ જનરલી પોતાના મનની વાત છે ને એ કોઈને કહી નથી શકતા. મનમાં ને મનમાં રાખે છે અને પછી મૂંઝાયા કરે. પણ એકચ્યુઅલી એવું ના કરવું જોઈએ. દરેક જણે પોતાના મનની વાત છે ને બહાર કહેવી જોઈએ, શેર કરવી જોઈએ. એનાથી પોતાના મનનો ભાર હળવો થાય. હું જાણું છું કે અઘરું છે, પણ આપણે કરવું તો પડશે જ. એટલે આના માટે છે ને આપણે બહુ જ જલ્દી એક હેલ્પલાઇનની શરૂઆત કરી, જેનું નામ હશે મારા મનની વાત. મારા મનની વાત હેલ્પલાઇન પર તમે લોકો કોલ કરી અને પોતાના મનની જે કંઈ પણ વાત હોય, પોતાના જે કંઈ પણ પ્રોબ્લેમ હોય, એ લોકો તમે ત્યાં જઈને શેર કરી શકો, એમને કહી શકશો, અને એ લોકો તમને રસ્તો બતાવશે, તમારું કાઉન્સેલિંગ કરશે.